નમસ્કાર મિત્રો, આજે અમે તુલા રાશિની આગામી 3 મહિનાની 7 મોટી ભવિષ્યવાણીઓ વિશે વાત કરવાના છીએ, જે સાંભળીને તમે પણ ચોંકી જશો. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 20 ઓક્ટોબર 1925માં મોટી ઘટનાઓ બનવાની છે. જી હા, તુલા રાશિવાળાઓ, તમારા જીવનની ઘડી હવે એવા વળાંક પર આવી પહોંચી છે જ્યાંથી ન તો પાછા વળવું શક્ય છે, ન તો રોકાઈ જવું યોગ્ય છે. હવે સમય આવી ગયો છે જાગવાનો, સંભાળવાનો અને તમારા ભાગ્યને નવા રંગો આપવાનો. કારણ કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 20 ઓક્ટોબર 1925 આ 3 મહિના તમારા જીવનની દિશા બદલી શકે છે. મિત્રો, આ 3 મહિનાને અમે કેમ મહાપરિવર્તન કાળ કહી રહ્યા છીએ? આખરે શું થવાનું છે? આ 3 મહિનામાં શનિ, જેમણે રાશિ પરિવર્તન કરી લીધું છે, તે હવે પોતાના અસલી અસરમાં આવવાના છે. રાહુ અને કેતુ, જે 1.5 વર્ષ પછી નવી રાશિમાં પ્રવેશી ચૂક્યા છે, અને ગુરુ, જે વર્ષમાં માત્ર એક જ વાર રાશિ બદલે છે, તે પણ આ સમયે બદલાવ કરશે. એટલે કે એક નહીં, બે નહીં, પરંતુ 4 મહાગ્રહો તમારા જીવનનો નકશો નવેસરથી દોરવા જઈ રહ્યા છે. આ 4 ગ્રહોની તમારા જીવન પર શું અસર થશે? ક્યારે કઈ ઘટના બનશે? તે તારીખ સાથે અમે તમને આજે વિગતવાર જણાવીશું. સાથે જ વિડીયોના અંતે અમે તમને એવા કેટલાક અસરકારક ઉપાયો પણ જણાવીશ જે આ ગ્રહોની અસરને સંતુલિત કરી શકે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. ચાલો હવે જાણીએ કે તે 7 ઘટનાઓ કઈ છે જે તુલા રાશિના જીવનમાં ખરેખર બનવાની છે. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલેનાથ, હર હર મહાદેવ જરૂર લખો. વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રથમ ભવિષ્યવાણી છે આરોગ્યની. મિત્રો, આ મહિનાઓમાં તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે, ખાસ કરીને તમારા શરીરના 2 ભાગો, પેટ અને માથા પર. શનિ, જે આ સમયે તમારા પંચમેશ થઈને 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે, તે 12મા ભાવ એટલે કે મોક્ષ સ્થાન પર દૃષ્ટિ નાખી રહ્યા છે. આ સંકેત આપે છે કે તમને પેટ સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, ખાસ કરીને ગેસ, અપચો, એસિડિટી કે વારંવાર પેટ ફૂલવું જેવી સ્થિતિઓ. આને નજરઅંદાજ. જો પહેલેથી કોઈ જૂની પાચન સંબંધી સમસ્યા હોય તો તેનું ખાસ ધ્યાન રાખો. આ જ ભાવમાં સૂર્ય, બુધ અને રાહુની યુતિ પણ છે, જે આંખો સંબંધી સમસ્યાઓ જેવી કે બળતરા, ખંજવાળ કે આંખોમાં ભારેપણું લાવી શકે છે. આમાં સૌથી વધુ સાવચેતી 9 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બરની વચ્ચે રાખવી. મિત્રો, 5 ઓક્ટોબર પછી સ્થિતિ સુધરતી જણાય છે અને શરીરમાં ઊર્જા તેમજ સુધારના સંકેત સ્પષ્ટ દેખાય છે. બીજી ભવિષ્યવાણી છે તે ભાગ્યની. તુલા રાશિવાળાઓ, બીજી ભવિષ્યવાણી છે તમારા ભાગ્યની. તમારા ભાગ્યના સ્વામી બુધ ગ્રહ આ સમયે 6ઠ્ઠા ભાવમાં સ્થિત છે. એટલે કે અત્યાર સુધી થોડો સંઘર્ષ, થોડો ભ્રમ અને થોડી ગૂંચવણ હતી. પરંતુ હવે એક ખૂબ જ શુભ સંકેત મળવાનો છે. તમારું ભાગ્ય ચમકવાનું છે. 13 ઓગસ્ટે બુધનું ગોચર 7મા ભાવમાં થયો અને જેવો બુધ કેન્દ્ર સ્થાનમાં આવેલ છે, તમારી કિસ્મતમાં એક તેજસ્વી ચમક આવી જશે. 12 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર સુધીનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ જેવો છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, કોઈ ભાગીદારીની યોજના બનાવી રહ્યા છો, શેર માર્કેટ કે રોકાણ સંબંધી નિર્ણયો લેવા માંગો છો, તો આ સમય એકદમ યોગ્ય છે. કોઈ મોટી ડીલ કરવી હોય, સંપત્તિની ખરીદ વેચાણ કરવું હોય કે કોઈ કાનૂની બાબતોનો ઉકેલ લાવવો હોય, તો આ દિવસોનો પૂરો લાભ લો. ગ્રહો તમારી તરફેણમાં છે અને ભાગ્ય તમને સાથ આપવા તૈયાર છે. બુધ જ્યારે કેન્દ્રમાં હોય છે, ત્યારે વ્યક્તિના નિર્ણયોમાં સ્પષ્ટતા આવે છે, વાણીમાં પ્રભાવ આવે છે, નિર્ણય શક્તિ તેજ થાય છે અને સૌથી મોટી વાત,
સાચા સમયે સાચી દિશા દેખાય છે તો આનો લાભ લો। મિત્રો, એક વાત ખાસ કે તમારી રાશિ કઈ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, કારણ કે તે રાશિ પર અને અભ્યાસ કરીને તેની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ। મિત્રો, ત્રીજી ભવિષ્યવાણી છે રાહુનો પ્રભાવ। હવે વાત કરીએ એ ગ્રહની જે સૌથી રહસ્યમય, સૌથી ચતુર અને સૌથી અણધાર્યો છે। હા, અમે રાહુની વાત કરીએ છીએ। 19 ઓગસ્ટ 2025ના દિવસે રાહુ તુલા રાશિ માટે એક મોટો પરિવર્તન લાવવાના છે। તે હવે તમારા 5મા ભાવમાં એટલે કે પ્રેમ, વિચારો અને નિર્ણય શક્તિના ઘરમાં પ્રવેશ કરશે। આની સાથે જ શરૂ થશે એક એવી અસર જે તમારા પ્રેમ, વિચારો અને નિર્ણયો ત્રણેયને પ્રભાવિત કરશે। સૌથી પહેલા પ્રેમ સંબંધોની વાત કરીએ। રાહુ જ્યારે 5મા ભાવમાં આવે છે ત્યારે ઘણી વખત સંબંધોમાં ભ્રમની સ્થિતિ ઊભી થાય છે। જે વાતો તમે છુપાવવા માંગો છો તે અચાનક બહાર આવી શકે છે। કોઈ જૂનું સત્ય ખુલ્લું થઈ શકે છે કે પછી એવું પણ બની શકે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીત થોડા સમય માટે થંભી જાય। આ સમયે તમારે ધીરજ, સમજદારી અને પારદર્શિતા જાળવવી જોઈએ। જે વાતો તમારા દિલમાં છે તે ખુલીને બોલો, નહીં તો રાહુ તેને વિકૃત કરીને બહાર લાવશે। અને હા, એક વાત સ્પષ્ટ કરી દઈએ કે તુલા રાશિવાળાઓ તમને ન તો સાડેસાતી છે, ન તો કોઈ ઢૈયા ચાલી રહી છે, તો ડરવાની જરૂર નથી। રાહુની અસર છે, પરંતુ તે કાયમી નથી। આ તો ફક્ત એક પરીક્ષા જેવું છે। તો બિલકુલ ડરશો નહીં ભક્તો। ચોથી ભવિષ્યવાણી છે ગ્રહોનું મહાસંયોગ। હવે સૌથી મહત્વની ભવિષ્યવાણીની વાત કરીએ। ચાલો સમજીએ કે 2025માં તુલા રાશિ માટે ગ્રહોની આ રમત તમારા જીવનમાં શું ગુલ ખીલવવાની છે। તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે અને તેના સ્વામી છે શુક્રદેવ, એટલે કે વિનસ। આ વખતે શુક્ર પોતે તમારા 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચ રાશિમાં બેઠા છે, એટલે કે શુક્ર અહીં નબળા નથી, પરંતુ શક્તિ પ્રદર્શનની મુદ્રામાં છે। 6ઠ્ઠા ભાવમાં શુક્રની સાથે શનિ, બુધ, સૂર્ય અને રાહુ પણ બિરાજમાન છે। એક જ ભાવમાં આટલા બધા ગ્રહો, આ કોઈ સામાન્ય સ્થિતિ નથી, આ એક મોટું ગ્રહયોગ છે। હવે તેનો અર્થ સમજો। 6ઠ્ઠો ભાવ એટલે સંઘર્ષ, શત્રુ, દેવો અને સ્પર્ધાનો ભાવ। જ્યારે અહીં શુક્ર જેવો સૌંદર્ય, કળા અને પ્રેમનો ગ્રહ ઉચ્ચ થઈને બેસે છે ત્યારે તે શત્રુઓને સ્મિત સાથે હરાવે છે। શનિ પણ ત્યાં જ છે અને જ્યારે શનિ 6ઠ્ઠા ભાવમાં આવે છે ત્યારે પહેલા સંઘર્ષ આપે છે, પરંતુ પછી તે સંઘર્ષોમાંથી તમને એટલા મજબૂત બનાવે છે કે તમે જાતે વિનાશક બની જાઓ। 5મી ભવિષ્યવાણી પ્રવાસ અને નવા સંબંધોની। હવે વાત કરીએ પ્રવાસની। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શુક્ર 6ઠ્ઠા ભાવમાં રહેશે અને 12મા ભાવ પર દૃષ્ટિ નાખશે। આનો સીધો અર્થ છે લાંબા પ્રવાસના યોગ બનશે। વિદેશ જોડાણ, આધ્યાત્મિક યાત્રાઓ કે કાર્ય સંબંધી લાંબી મુસાફરી, આ બધું બની શકે છે। સાથે જ એવા લોકોનો પણ પરિચય થઈ શકે છે જે તમારા જીવનની દિશા બદલી શકે। એટલે કે જીવનમાં કોઈ ગેમચેન્જર વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે। પરંતુ એક ચેતવણી પણ છે। શુક્ર ભલે ઉચ્ચ ના હોય, પરંતુ 6ઠ્ઠો ભાવ રાજનીતિ અને દાવપેચ સાથે પણ જોડાયેલો છે। તેથી તમને સ્પષ્ટ સલાહ છે, કૌટુંબિક રાજનીતિ હોય કે કાર્યસ્થળની ખેંચતાણ, તેમાં બિલકુલ ન ફસાઓ। નહીં તો શુક્ર જે તમારી મદદ કરી શકે છે તે જ તમારું ધ્યાન ભટકાવી શકે છે। 16 ઓગસ્ટે શુક્ર 7મા ભાવમાં પ્રવેશ કર્યો છે અને ત્યારે એક નવું ચક્ર શરૂ કર્યું છે જે પ્રેમ અને સંબંધોની દિશા બદલી દેશે। 6ઠ્ઠી ભવિષ્યવાણી કરિયર અને નોકરીની। મિત્રો, 6ઠ્ઠી ભવિષ્યવાણી છે કરિયર અને નોકરીની। તુલા રાશિવાળાઓ, તમારી કુંડળીમાં દશમ ભાવ એટલે કે 10મું ઘર
કરિયર, વ્યવસાય અને સમાજમાં તમારા સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના સ્વામી છે ચંદ્રમા. પરંતુ હવે જે ગ્રહ આ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તે છે મંગળ. 7 સપ્ટેમ્બરથી ઓક્ટોબરના અંત સુધી મંગળ તમારા 10મા ભાવમાં રહેશે, એટલે કે તમારા કરિયરના ઘરમાં. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. મંગળ આ સમયે નીચના હશે, એટલે કે તેમની શક્તિ થોડી અસ્થિર હશે અને તેની અસર થોડી તીવ્ર, ઉગ્ર અને અનિયમિત હોઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે તમારામાં જુસ્સો તો ભરપૂર રહેશે, તમે મહેનત પણ કરશો, કામ પ્રત્યે ગંભીરતા પણ હશે, પરંતુ સાથે સાથે અંદરથી એક છુપો ગુસ્સો પણ ઉભરાઈ શકે છે. 7મી અને છેલ્લી ભવિષ્યવાણી પ્રેમ સંબંધોની. આગળની ભવિષ્યવાણી છે પ્રેમ સંબંધોની, અને તુલા રાશિવાળા મિત્રો, આ સમય તમારા દિલને હચમચાવી શકે છે. કેટલાક લોકો માટે આ સમય દિલની દુનિયાને બદલી નાખનારો છે. સૌથી પહેલા સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વાત કરીએ. શુક્ર, શનિ અને બુધ, આ ત્રણેય ગ્રહોનો સાથ મળી રહ્યો છે. શુક્ર એટલે કે પ્રેમનો ગ્રહ. જ્યારે શનિ જેવા ગંભીર ગ્રહ સાથે બેસે છે, ત્યારે એવું સંયોગ બને છે જેમાં પ્રેમમાં ઊંડાણ આવે છે, સંબંધોમાં સ્થાયિત્વની શરૂઆત થાય છે. જે લોકો હજી સુધી સિંગલ છે, તેમના માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર ખૂબ જ ખાસ રહેવાના છે. કોઈ માટે મિત્રતા ગાઢ બનશે, તો કોઈ માટે પહેલું સ્મિત, પહેલી નજર અને પહેલું જોડાણ એક સુંદર સંબંધ તરફ આગળ વધી શકે છે. અને જે લોકો પહેલેથી સંબંધમાં છે, તેમના માટે આ સમય વધુ કિંમતી છે. આ એક મોકો છે જેમાં તમે તમારા સંબંધને આગલા સ્તર પર લઈ જઈ શકો છો. પરંતુ થોડું ધ્યાન આપો, ઓક્ટોબર પછી એક ચેતવણી ઝોન બની રહ્યો છે. ઓક્ટોબરમાં શુક્ર અને શનિનો દ્વાદશ સંબંધ બની રહ્યો છે, એટલે કે એકબીજાથી 12મા ભાવમાં આવી રહ્યા છે. આની અસર એવી થઈ શકે છે કે સંબંધોમાં વાતચીત ઓછી થઈ જાય, ગેરસમજો ઊભી થાય અને નાની નાની બાબતો પર શંકા કે ડાઉટ જન્મી શકે છે. ન તો વધારે વિચારવું, ન તો દરેક વાતને દિલ પર લેવી. જો કોઈ વાત સમજાય નહીં તો ખુલીને વાત કરો. ચૂપ રહેવાથી વધુ સ્પષ્ટતા સંબંધોને બચાવે છે. મિત્રો, જો આવી પરિસ્થિતિ થાય તો તમારે કેવા ઉપાયો કરવા જોઈએ જેથી કઈ ગંભીર પરિસ્થિતિ થાય તો તે પણ ટળી જાય. હવે અંતમાં વાત કરીએ એ સરળ પરંતુ અસરકારક ઉપાયોની, જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. જો તમે ઈચ્છો છો કે આગામી 3 મહિના તમારા માટે સુખ, સફળતા અને શાંતિ લાવે, તો આ ઉપાયો પૂરા દિલથી કરો. નંબર 1, બુધ ગ્રહને શાંત કરવા માટે રોજ 108 વાર આ બીજ ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી તમારું મન શાંત રહેશે, વિચારોમાં સ્પષ્ટતા આવશે અને નિર્ણય શક્તિ મજબૂત થશે. નંબર 2, સુખ સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી સમક્ષ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને બુધવારે મની પ્લાન્ટ લગાવો. નંબર 3, દાંપત્ય જીવનમાં સુધાર માટે મંગળવારે નાળિયેરને લાલ કપડામાં બાંધીને વહેતા પાણીમાં વહાવો. નંબર 4, દેવામાંથી મુક્તિ માટે દિવાળીના દિવસે કમળના ગટ્ટાની માળા લક્ષ્મી પૂજન વખતે રાખો અને પછી તેને તિજોરીમાં મૂકો. નંબર 5, શિક્ષણમાં સફળતા માટે કીડીઓને લોટ ખવડાવો. નંબર 6, શુક્રવારના ઉપાય, ગુલાબી કપડાં પહેરો અને અત્તર લગાવો. નંબર 7, શનિ સંબંધી ઉપાય, શનિ સંબંધી વસ્તુઓ જેવી કે કાળી વસ્તુઓ, સરસવનું તેલ કે લોખંડનું દાન ન કરો. નંબર 8, શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. આ શુભ માનવામાં આવે છે. નંબર 9, સુહાગન મહિલાઓનું સન્માન કરો અને શૃંગારની સામગ્રી દાન કરો. આ શુભ છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.